ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિત. આજે આપણે સ્વાધ્યાય 1.4 જોઈશું. એમાં પ્રશ્ન 1 અને 2. પ્રશ્ન 1 અને 2 બંને હું સાથે લઉં છું. ધ્યાન આપજો. કેમ? તો પ્રશ્ન 1 માં શું પૂછ્યું છે કે સમય સંખ્યાઓ શાંત કે અનંત આવવાનું છે તે નક્કી કરો. બસ આટલું જ. તો આપણે આ પ્રશ્ન 1 લઈશું. અને પછી બીજા પ્રશ્નમાં શું માંગ્યું છે કે જો શાંત હોય તો દશાંશ નિરૂપણ કરો. તો દીકરાઓ હું બંને દાખલાઓ ભેગા જ કરી દઉં છું. જો શાંત હશે તો આપણે દશાંશ નિરૂપણ કરીશું. એટલે કે ગઈકાલના જેમ સેમ ટુ સેમ. અને હવે હેતુલક્ષી એક પૂછાય છે મેં ગઈકાલે પણ તમને કહ્યું. ઓકે દીકરાઓ, ચલો હવે ઠીક આપી દો. અંશ અને છેદ. જે છેદમાં q હોય, કારણ કે આપણે ખબર છે અંશમાં શું હોય, અંશમાં p હોય અને છેદમાં q હોય. તો q ના જે અવયવ પાડીએ તો છેદમાં મમ્મી અને પપ્પા જે તમે કાર્ય કહીશું 2 અને 5, કાં તો 2 અને 5 બંને જો આવે છેદમાં તો સ્વરૂપ હોય તો 7 દશાંશ સ્વરૂપ કહેવાય. સિમ્પલ વસ્તુ. એટલે કે 2 અને 5 હોય, કાં તો એકલા 2 હોય કાં તો એકલા 5 હોય, 7 દશાંશ સ્વરૂપ હોય. પણ જો છેદમાં જે q છે આપણે એના વડે પાડીએ અને 2 5 સિવાયનો કોઈ પણ એક અવયવ આવ્યો, અવિભાજ્ય અવયવ 3 આવ્યો, એટલે કે 2 અને 5 જેને આપણે મમ્મી પપ્પા કીધા છે. એટલે મમ્મી પપ્પા પર ત્રીજો કોઈ ટપ્યો એટલે કે અવિભાજ્ય અવયવ 3 છે, 7 છે, 11 છે, કોઈ પણ અવયવ તો અનંત આવૃત કહેવાય. ચલો ખબર છે કેટલું ઈઝી હતું. તો ચાલો દાખલો લઈએ. 13/125. તો ઉકેલ 13/125. મેં તમને શું કીધું કે છેદના જ પડે તો 125 એટલે 5 × 5 × 5 5 ની 3 ઘાત. તો ઉપર m ના m. તો દીકરાઓ 5 ની 3 ઘાત આવી, 5 આવી ગયા એટલે મમ્મી પપ્પા અને પપ્પા આવી ગયા. ક્લિયર? તો આપણે શું કરીશું? કાલના જેવું જ જોયું. છેદ 125 ઇઝ ઇક્વલ ટુ 5 ની 3 ઘાત. ક્લિયર? પપ્પા છે તો મમ્મી સાથે કામ કરો, મમ્મીને બોલાવી લો. ગુણ્યા 2 મમ્મી આવી, પણ શું કરવાનું? મમ્મી ના હોય તો લાડો આપી દેવાનો. કાલે કહીશું જો પપ્પા ના હોય તો પપ્પાએ લાડો આપવાનો અને મમ્મી ના તો મમ્મીને લાડો આપવાનો. તો બે ની 0 ઘાત મૂકી દીધી. કેમ? કારણ કે પણ ની 0 ઘાત કરો એટલે આન્સર શું થાય? એક તો સરળ સાઈડમાં લખું છું જો તમને ખ્યાલ આવે છે. 2 ની 0 ઇઝ ઇક્વલ ટુ દીકરા 1 જ થાય. તો અહીંયા 1 જ છે. 5 ની 3 ઘાત 125 થવાય. જે ઉપર ટેકનિક પ્રમાણે લખી દો. 2 ની n નટકાકા અને 5 ની m મગન કાકા સ્વરૂપમાં છે. આ સ્વરૂપમાં હોય તો શું કહેવાય? આ શાંત દશાંશ સ્વરૂપ છે. આ શાંત દશાંશ સ્વરૂપ છે. તો તમારો પહેલો પ્રશ્ન પૂરો થયો દીકરાઓ. પહેલો પ્રશ્ન પૂરો થયો. સ્વાધ્યાય 1.4. હવે બીજો પ્રશ્ન શું કહે છે? મેં અંદર ડ્રોઈંગ કર્યો છે. તો શાંત હોય તો દશાંશ નિરૂપણ કરો. તો દીકરાઓ શાંત છે? હા. તો બીજો દાખલો થયો આપણે ટાઈપનો મારીશું. શાંત દશાંશ સ્વરૂપ જો કાના જેવું છે, કઈ અલગ નથી. ક્લિયર? તો આપણે કેમ તો સમ ફરી લખીશું. 13/125 ઇઝ ઇક્વલ ટુ 13/5 ની 3 ઘાત. હવે કહો શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવવાનું છે આપણે, એટલે દાખલો કરવાનો છે. તો ગુણ્યા એ પપ્પા છે 5 છે તો કોણ નથી? મમ્મી નથી. હવે દીકરાઓ ઘાત તો બંનેમાં સમાન જ આવે. હવે બીજો તો સવાલ પૂછું તમને. એવું પૂછાય કે 13/125 ને શાંત દશાંશ સ્વરૂપ કરવા માટે પૂર્ણ પછી દશાંશ છે પછી કેટલા અંક આવે? તો જો ઘાત જો 3 છે તો 3 જ અંક આવશે. તો અહીંયા 3 ઘાત તો અહીંયા પણ 3 ઘાત આવી જોઈએ. તો અહીંયા પણ નીચે જેમ કે ઉપર મૂકવા પડે તમે જાણો છો.
તો નીચે કેટલા થયા 5 દુ 10 થઈ ગયા કારણ કે છેદમાં તો 10 લાવવાના કેટલી ઘાત છે બંનેની 3 ક્લિયર ઉપર આવ્યા 13 અને 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત કેટલી થાય 8 કેટલી થાય 8 થાય તો શું થશે 13 104 છેદમાં કેટલા બિંદુ મૂકીશું 3 કેમ અહીં 10 ની 3 ઘાત છે તો 3 ઘાત આપી દઉં 1 2 અને 3 તો 0.104 આવ્યા શું આવ્યા 0.104 ઓકે મિત્રો હવે બીજો દાખલો 13 ના છેદમાં 17 ના છેદમાં 8 તમારે આ 3125 ઓકે મેં રેકોર્ડ ખાઈ 125 જ લખ્યા છે 17 ના છેદમાં 8 બીજો દાખલો લઈએ 17 ના છેદમાં 8 ચલો શું કરીશું પહેલા આપણે એને આગળ પાડીએ 17 એના 8 એટલે 2 ગુણ્યા 2 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત તો શું લખીશું જો સેમ સિસ્ટમ છે છેદ તો છેદ 8 is equal to 2 ની 3 ઘાત તો અહીંયા 2 આવ્યા તો 5 ગુણ્યા 5 ને બોલાવી પપ્પાને બોલાવ્યું અને લાડવો આપ્યો જે એમાં બીજો દાખલો કરતો ફાવે એટલે હું પાછી આ જગ્યા પરથી દૂર કરું છું જે 2 ની m અને 5 ની m સ્વરૂપમાં છે તો એનો શું થયો કે 17 ના છેદમાં 8 એ 7 દશાંશ સ્વરૂપ છે દાખલા બે શું કહે છે જો 7 દશાંશ સ્વરૂપ હોય તો નિરૂપક દો તો ટાઈટલ મારીશું 7 દશાંશ સ્વરૂપ ચલો તો દાખલો કરીશું ફરીથી 17 ના છેદમાં 8 is equal to 17 ના છેદમાં 2 ની 3 ઘાત 2 ની 2 આવ્યા તો કોને બોલાવવાના તમને ખબર છે 5 તો 5 ની 3 તો અહીંયા 5 ની 3 આવે ક્લિયર તો નીચે કેટલા આવ્યા 10 થઈ ગયા 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત તો 17 ગુણ્યા 5 ની 3 એટલે 125 તો 125 ગુણ્યા તમે 17 કરો 125 ગુણ્યા 17 કરો એટલે 2125 આવે 2125 અને કેટલા આવશે 10 ની 3 છે દીકરાઓ 1 2 3 તો પોઈન્ટ આપી દો 1 2 3 પોઈન્ટ આપી દો ઓકે પોઈન્ટ પછી દશાંશ વડે 3 કાપી દેવાના તો આપણે શું આવ્યો 2.125 ઓકે ચાલો હવે ત્રીજો દાખલો ધ્યાન આપજો બધા ત્રીજો દાખલો તમારે ધ્યાન આપવાનું છે 64 અને છેદમાં છે 455 દાખલા નંબર 3 હવે દાખલા નંબર 3 હું અહીંયા કરું છું મારી પાસે ઓલરેડી સરસ જગ્યા એક્સ્ટ્રા છે દાખલો નાનો છે 64 ના છેદમાં 455 ચલો દીકરા ઉપરના અવયવ પાડવાની જરૂર જ નથી પણ 455 ના અવયવ પાડો તો 455 અવયવ કેટલા આવશે અહીંયા પાડી દે સાઈડમાં 5 5 10 9 4 14 3 ના ઘડિયામાં 5 ના આવશે 5 9 45 5 1 5 13 17 તો અવયવ શું પડ્યા દીકરા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 ઓહો દીકરા તો અહીંયા આપણે શું લખીશું આપણે ટેકનિક પ્રમાણે છે 455 is equal to 5 તો આવી ગયા પપ્પા આવી ગયા અમને નથી નો પ્રોબ્લેમ પણ 5 અને 2 સિવાય જો એમ લખ્યું 2 5 સિવાય કોઈ પણ અવિભાજ્ય હોય
સિવાયનો અવિભાજ્ય અવયવ 7 અને 13 આવે. તો અહીંયા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 બરાબર, જે 2 ની n અને 5 ની m સિવાય કોણ અવિભાજ્ય અવયવ 7 અને 13, તો સિવાય અવિભાજ્ય સંખ્યા 7 અને 13 છે. તો એનો શું થયું, આ ભાઈ જે પાસે એક્સ્ટ્રા નવા ટક્યા એટલે 7 દશાંશ સ્વરૂપ નથી, તો કયું છે તો એ લખ્યું 7 છે કે અનંત આવૃત, તો અહીંયા આપણે અનંત આવૃત, તો માટે 64 ના છેદમાં 455 એ અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે. હવે બધાને ખબર પડી છે મિત્રો, 2 અને 5 સિવાય જો કોઈ પણ સંખ્યા આવે, અવિભાજ્ય કોઈ પણ સંખ્યા આવે તો શું લખવાનું, અનંત અને આવૃત છે. ખબર પડે? ચલો જે આપણે આવો દાખલો લઈએ ખ્યાલ આવે. હવે લઈએ 15/1600. મસ્ત દાખલો છે, જોરદાર છે. 15/1600 15/1600. તો ચલો 15 ના વાળો પાડવાની જરૂર નથી. હવે 1600 ના આવી તો પાછો દીકરાઓ જુઓ, એ તમે દસમામાં છો દીકરાઓ, ઓકે, દિમાગનો ઉપયોગ કરો. 1600 ના વાળો કેને પાડવાનું અહીંયા લખું છું એટલે મને ગણતરીમાં કામ લાગે. તો 1600 ના વાળામાં જુઓ, આપણે 16 ની અલગ કરી દઈએ અને 2 મીટર 100 અલગ કરી દઈએ. થઈ ગયા 16 એટલે 2 2 4 2 8 2 16, તો 2 ની 4 ઘાત અને 100 એટલે 2 પંચા 10, 2 પંચા 10, 100 એટલે 10 ગુણ્યા 10, તો 2 પંચા 10, 2 પંચા 10. તો દીકરા જુઓ 2 કેટલા થયા, અહીંયા 4 વખત છે, 5 અને 6 વખત, તો 2 ની 6 ઘાત આવી, 2 ની 6 આવી રીતે કરવાની. આ ઇઝી મેથડ છે. 5 કેટલી વાર છે, ગુણ્યા 5 2 વાર છે. જો મમ્મી પપ્પા આવી ગયા નો પ્રોબ્લેમ, 7 દશાંશ છે. જો 2 અને 5 આવે ને તો 7 દશાંશ છે. તો છે 1600 ઇઝ ઇક્વલ ટુ 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત, જે 2 ની n નટુ કાકા અને 5 ની મગન કાકા સ્વરૂપમાં છે. માટે 1600 ના છેદમાં 15/1600 એ 7 દશાંશ સ્વરૂપ છે. હવે દીકરાઓ મને પ્રશ્ન પૂછે, હેતુલક્ષી એક્ઝામ પૂછાય છે. હવે આ તમે દાખલો આપ્યો કે 15/1600 માં કેટલા દશાંશ ચિહ્ન પછી કેટલા અંક આવે, કેટલા અંક આવે? અંક આપણે વેરી ગુડ પ્રજેશ 6. તો હવે છેદમાં જોઈ લેવાનું સૌથી મોટી ઘાત કેટલી છે, જે સૌથી મોટી ઘાત હોય આપણો જવાબ 6 છે. તો હું દાખલો તમને કરી બતાવું. પોઈન્ટ પછી 6 અંક આવશે. યસ, મે હેતુલક્ષી પૂછાય છે. તો દીકરા હેતુલક્ષી પૂછેલા આખો ગણવાની જરૂર નથી, તારે ખાલી મોટી ઘાત જોઈ લેવાની. જેટલી મોટી ઘાત એટલા દશાંશ ચિહ્ન પછી અંક આવી. ઓકે, તો ચલો 7 દશાંશ સ્વરૂપ છે. તો આપણે દાખલો કરીએ. હવે દીકરાઓ લીટી નથી તો ડાયરેક્ટ કરું છું. 16 ના 15/1600 ઇઝ ઇક્વલ ટુ 15/1600 ઉપર લખેલું છે 2 ની 6 અને 5 ની 2 દીકરાઓ. ઓકે, 5 ની 2 ગુણ્યા, હવે દીકરાઓ તમને ખબર છે છેદમાં હંમેશા ઘાત સરખી હોવી જોઈએ. 5 દુ 10 કર્યા તો બંને 3 બાર આવ્યા, 2 પંચા 10 કર્યા ઉપર 3 ઘાત સરખી હોવી જોઈએ. તો અહીંયા 6 ઘાત છે 2 ની અને 5 ની 2 ઘાત છે. તો 5 ની કેટલી ખૂટી, કમેન્ટ કરો. 5 ની કેટલી ખૂટી? વેરી ગુડ, 6
4 સરસ તો 5 ની 4 ઘાત પૂરી તો ઉપર પણ છે 5 ની 4 ક્લિયર વેરી ગુડ રુદ્ર તો જવાબ આવ્યો 2 ની પણ 6 અને 5 ની પણ 6 થઈ ગયા સમાન સમાન કારણ કે 2 4 6 તો ઉપર કેટલા આવ્યા 15 ગુણ્યા 5 ની 4 એટલે 5 5 25 125 125 ગુણ્યા પાછા પકડા દે 625 થશે કેટલા થશે 625 હવે તમારે એનો ગુણાકાર કરવાનો ગુણ્યા 15 કરો એટલે 9350 5 ગુણ્યા 5 ગુણ્યા 5 625 ગુણ્યા 5 એટલે 625 ગુણ્યા 15 કરો ગુણ્યા 15 તે 9375 આવી કેટલા આવે દીકરા તમારે ગુણાકાર જાતે કરવાનો 9375 હવે ધ્યાન આપો બધા કેટલી ઘાત દીકરાઓની છે 2 5 10 અને 6 ઘાત તો કેટલા મીંડા મૂકવાના 6 મીંડા મૂકવાના તો ઇઝ ઇક્વલ ટુ 9375 છેદમાં 1 2 3 4 5 6 6 મીંડા મૂકવાના તો કેટલા પોઈન્ટ વાળી કેટલા અંક આપવાના 6 તો ચલો 1 2 3 4 5 6 અને 10 ચિહ્ન કારણ કે નીચે 6 0 છે 6 લાડવા છે તો 6 ભરી જોઈએ 6 ભિન્ન જોઈએ લાવવા માટે S0 તો આપણો જવાબ આવી ગયો જો 10 થી 6 હોય ઓકે ચલો હજી પણ આપણે દાખલો લઈએ એવું હોય તો આ દશાંશ સ્વરૂપનો જ હવે 29/343 ઓકે ચલો હવે બીજો લઈને ખ્યાલ આવે 129/2 ની 5 ની 7 ની ઘાત નંબર 5 6 7 નંબરો છે 129 ના છેદમાં 2 ની 5 2 ની 2 5 ની 7 અને 7 ની 5 ઘાત છે બરાબર આ રીતનો દાખલો છે તો દીકરાઓ તમે કેટલી રીતે સમજાવ્યું જો છેદમાં મમ્મી પપ્પા એટલે 2 અને 5 સિવાય જો ત્રીજો ટપ્યો કોણ ત્રીજો ટપ્યો 7 તો પછી 7 દશાંશ સ્વરૂપ નથી તો આપણે લખી દેવાનું છે 2 ની 2 5 ની 7 અને 7 ની 5 જે 2 ની n અને 5 ની m હવે રાઈટ વર્ગ લખો સ્વરૂપમાં નથી એકદમ ઈઝી સ્વરૂપમાં નથી તો 2 અને 5 હોય સ્વરૂપમાં છે લખવાનું અને છે લખ્યું તો 7 દશાંશ સ્વરૂપ છે અને નથી તો 7 દશાંશ સ્વરૂપ નથી માટે 129 ના છેદમાં 2 ની 2 5 ની 7 અને 7 ની 5 એ કયું સ્વરૂપ છે આપણે પ્રશ્ન આપેલો છે 7 છે કે અનંત આવૃત તો એ અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે ઓકે કેવી રીતે છે ચલો હજી આપણે કદાચ એક લેવલ લઈ લઈએ તમને ખ્યાલ આવે લાસ્ટ દાખલો 8 નંબર 2 ના છેદમાં 3 સોરી 2 ના છેદમાં 6/15 ઓકે ચલો આ લઈએ 3/15 અને 6 એમના m 3/15 અને 6 એમના m હવે દીકરાઓ આ દાખલો ભલે નાનો બહુ વિચિત્ર છે ઉપર આપણે જો નીચે 3 છે તો ઉપર 6 નાનો પડે છે ઉપર નાનો પડે છે 3 2 6 તો 3 3 ગયા હવે ખ્યાલ આપજો 3 3 ગયા અત્યાર તો દાખલા એવું હતું કે ઉપર 17 પછી 13
એ વ્યવહાર હતા, પણ અહીંયા જુઓ 2 અને કેટલા વધ્યા 2 અને 5 વધ્યા તો છેદમાં 5 આવ્યો, ઓન્લી 5 આવ્યો તો છેદ કેટલો છે આને લખો 15 ને લખો આવે જે વધ્યો છે છેદ 5 ઇઝ ઇક્વલ ટુ 5 કરી દીધા। પપ્પા છે મમ્મી નથી તો અહીંયા મમ્મી મૂકી દઈશું और કેટલી 0 ઘાત કેમ જો ભૂલથી 2 મૂકો તો 2 50 થઈ જાય કારણ કે આનો જવાબ અને આ સમાન થવા જોઈએ। અહીંયા 5 છે તો અહીંયા પણ 5 જ જોઈએ તો આ 5 લખ્યા છે 5 ને કેટલા લખાય 5 ગુણ્યા 2 ની 0 જે 2 ની n અને 5 ની n સ્વરૂપમાં છે તો એનો શું છે દીકરાઓ આ શાંત દશાંશ સ્વરૂપ છે। શાંત દશાંશ સ્વરૂપ છે તો તમે દાખલો ચાલુ કરીએ શાંત દશાંશ સ્વરૂપ હોય તો પ્રશ્ન નંબર 2 શું કહે છે તો શાંત દશાંશ સ્વરૂપમાં બનાવો તો 6 ના છેદમાં 15 ઇઝ ઇક્વલ ટુ આપણો જવાબ શું આવ્યો 3 દુ 6 અને 3 પંચા 15 3 3 ગયા કેટલા આવ્યા 2 ના છેદમાં 5 આવ્યા છેદમાં શું લાવવાનું અને દરેક દાખલામાં શું કીધું છેદમાં શું લાવવાનું કોમેન્ટ કરો વેરી ગુડ છેદમાં 10 લાવવાના તો હવે 5 આવે તો નીચે કેટલા મૂકવું 2 કેટલા મૂકવું 2 તો ઉપર પણ 2 તો જવાબ શું આવ્યો 2 દુ 4 અને 5 દુ 10 તો એક પોઈન્ટ કાપી દઈએ 0.4 આ એવું દશાંશ સ્વરૂપ કેટલું ઈઝી છે દીકરાઓ તો કોઈ શોર્ટકટમાં તમે સમજી લો એકદમ શોર્ટકટમાં સમજાય દીકરાઓ જ્યારે તમારે દશાંશ સ્વરૂપનો દાખલો આવે ત્યારે માત્ર જો નક્કી કરવાનું આવે સાત દશાંશ સ્વરૂપ છે કે અનંત આવવું તો તમારે છેદમાં જે આવે એમાં છેદમાં 2 અને 5 આવવો જોઈએ કાં તો એકલો 2 આવે કાં તો એકલો 5 આવે ચાલે કારણ કે જો એકલા આવે તો 5 ની 0 મૂકવાની અને 5 આવે તો 2 ની 0 મૂકવાની જે 2 ની n અને સ્વરૂપમાં થાય તો સાત દશાંશ પણ જો 2 અને 5 સિવાય કોઈ ત્રીજો ટપક્યો એટલે કે મમ્મી પપ્પા સિવાય કોઈ ત્રીજો ટપક્યો અવિભાજ્ય અવયવ તો અનંત આવૃત અને અનંત આવૃત તો દાખલો આગળ થાય નહીં ક્લિયર તો અહીંયા જો સાત દશાંશ સ્વરૂપ હોય તો અહીંયા સાત દશાંશ સ્વરૂપ છે તો સાત દશાંશ સ્વરૂપનો દાખલો ચાલુ કરી દેવાનો કેવી છે તો ઉપર જે કહ્યું છે તેમનું સ્કેલ લખવાનું હવે છેદમાં જે 5 હોય આપણે 2 લાવવાના કારણ કે છેદમાં 10 લાવવાના 2 વધો 5 વડે ગુણો 5 તો 2 વડે ગુણો પણ ઘાત બંને સમાન જોઈએ જો અહીંયા 3 ઘાત તો અહીંયા પણ 3 ઘાત 2 ની 3 ઘાત પછી સમાન મૂકવી પડે અહીંયા જુઓ 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત છે તો 2 ની 6 છે તો અહીંયા પણ 2 ની 6 તો અહીંયા 5 ની 6 જોઈએ તો 5 ને કેમ મૂકવું બીજી 4 મૂકવું અહીંયા 5 ની 4 મૂકી એટલે ઉપર તો મૂકવા પડે તો આ રીતે તમારે દશાંશ સ્વરૂપમાં દર્શાવવાનું છે નીચે 10 આવવા જોઈએ 2 50 ઓકે છેદમાં 10 દરેક દાખલામાં